નમસ્કાર, જય મહાદેવ. હું ડૉક્ટર અશ્વિન ત્રિવેદી, પ્રેસિડેન્ટ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા. આપ સૌને નમ્ર અપીલ છે કે ગાંધીનગરના બ્રહ્મ સમાજ એકમ દ્વારા આંબેડકર હોલમાં 4-4:30 વાગ્યાથી એક બ્રહ્મ સંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. એમાં બ્રાહ્મણ હોદ્દેદારો જે છે સમાજના, એમને નિયુક્ત પત્ર પણ આપવામાં આવશે, સન્માનવામાં પણ આવશે અને એક સાથે સાથે એક ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અમારા મુખ્ય કન્વીનર શ્રી ડૉક્ટર અગ્નેશ દવે હાજર રહેવાના છે. એ સિવાય અમારા હોદ્દેદારો છે ગિરીશભાઈ ત્રિવેદી, દિનેશભાઈ રાવલ અને યુવા પાંખના કૃણાલભાઈ દીક્ષિત, મહિલા પાંખના છાયાબેન ત્રિવેદી સહિત સમગ્ર ટીમ એમની હાજર રહેવાની છે. ગાંધીનગરના મહાનુભાવોની વાત કરું તો આપણા આશીષભાઈ દવે, જે આપણા ભારતીય જનતા પક્ષ ગાંધીનગરના પ્રમુખ છે, તેઓ હાજર રહેવાના છે. ગૌરાંગભાઈ વ્યાસ, જેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, તેઓ પણ હાજર રહેવાના છે. અને આપણે તાજેતરમાં નાગરિક બેંકના ડિરેક્ટર તરીકે નરેશભાઈ દવેની નિમણૂક કરી, તો એમનું પણ આપણે સન્માનનું આયોજન કરેલું છે. તો આ સૌ મહાનુભાવોને મળવાની તક છે આપશોને, અને એક સાથે ભેગા થઈ અને એક સમૂહ ભોજન કરીએ. આવો અને બ્રાહ્મણોને પોખવાનો એક સારો ઉમદા કાર્ય છે, તો એમાં આપણે સહભાગી થઈએ. સર્વ નગરજનોને, ભૂદેવોને મારી નમ્ર વિનંતી છે કે આવતીકાલે 4:30 વાગે આંબેડકર હોલ ખાતે પરિવાર સાથે પધારે અને આ એક સ્નેહ મિલન કાર્યક્રમને માણે. જય મહાદેવ.